વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે ભણશું ક્વેશ્ચન નંબર 3. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બજાર પસંદગીનો નિર્ણય સમજાવો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બજાર પસંદગીનો નિર્ણય લેતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશે માહિતી મેળવવાની છે. શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી. કોઈ પણ કંપની ગમે એટલી સદ્ધર હોય તો પણ બધા જ વિદેશી બજારમાં એક સામટો પ્રવેશ કરવાનું સાહસ ખેડશે નહીં. આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કરવા ઈચ્છતી કંપનીઓએ વિદેશી બજારોને ક્રમાંકમાં ગોઠવવા જોઈએ. વિદેશી બજારમાં રહેલા જુદા જુદા પરિબળોને લક્ષ્યમાં લઈને બજારોને ક્રમાંક ગોઠવવામાં આવે છે. પ્રત્યેક વિદેશી બજારને અસર કરતી પર્યાવરણીય બાબતો જેવી કે વસ્તી અને તેનું સ્વરૂપ, રાજકીય કાયદા કાનૂન, સાંસ્કૃતિક પરિબળો વગેરે લક્ષ્યમાં લઈને વિદેશી બજારો અગત્યના ક્રમ અનુસાર વહેંચવામાં આવે છે. વિદેશી બજાર પર્યાવરણના સંદર્ભમાં વિદેશી બજારનું કદ, સ્પર્ધાનું સ્વરૂપ, આ બે બાબતોના ઝીણવટનો અભ્યાસ જરૂરી છે. ઊંચા ક્રમાંક ધરાવતા વિદેશી બજારમાંથી વહેલો પ્રવેશ કરવા યોગ્ય બજારોની પસંદગી કરવાની રહે છે. એટલે કે કોઈ પણ કંપની હોય એ જો સદ્ધર હશે ને તો પણ એકસાથે બધા વિદેશી બજારમાં પ્રવેશ કરવાનો સાહસ ખેડશે નહીં. કેમ તો કે એને ખ્યાલ છે કે એકસાથે આપણે વિદેશી બજારમાં પ્રવેશીએ તો આપણને હંમેશા સફળતા મળે એવું જરૂરી નથી. એના કાયદા કાનૂન અલગ હોય, ત્યાંની આવક અલગ છે, ત્યાંની માંગ અલગ છે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણે વિદેશી બજારમાં પ્રવેશતા હોઈએ છીએ. હવે એનું ત્યાં સ્પર્ધાનું સ્વરૂપ કેવું છે અને ત્યાંના બજારનું કદ પણ કેવું છે એ બંનેની પણ આપણે તપાસ કરવી જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ. આ બધા કાર્ય કરવા પડે છે. અને પછી જે વિદેશી બજાર ઊંચો ક્રમાંક એટલે કે એ જ્યારે વિદેશી બજારમાં પ્રવેશ કરવાનું વિચારતા હોય ત્યારે પહેલાં ક્રમ આપે છે કે કયા બજારમાં આપણે વ્યવસ્થિત જો પ્રવેશ કરીએ તો આપણે લાંબા સમય સુધી ટકી શકીએ. એની માટે અલગ અલગ ક્રમ આપેલા હોય છે. એમાં જે પહેલો ઊંચો ક્રમ હોય એવા બજારમાં કંપની પ્રવેશવાનો નિર્ણય લે છે. હવે એ કેવી રીતે લે છે એની માટેનું હવે જાણીએ. મૂડીરોકાણ પર વળતરના દરને આધારે વિદેશી બજારની પસંદગી કરવામાં આવે છે. મૂડીરોકાણ પર વળતરનો દર નક્કી કરતી વખતે 5 બાબતો લક્ષ્યમાં લેવામાં આવે છે. એટલે કે હવે તમે બજારમાં પ્રવેશો છો ને વિદેશી બજારમાં, એની પસંદગી કરવા માટે મૂડીરોકાણનો દરને ધ્યાનમાં લેવામાં આવે છે. તો એ મૂડી વળતરનો દર કેવી રીતે ધ્યાનમાં લેવામાં આવે છે અથવા કેવી રીતે અંદાજવામાં આવે છે એની 5 બાબતો છે. તો સૌથી પહેલી બાબત છે પ્રવર્તમાન બજાર સંભાવનાનો અંદાજ. સૌપ્રથમ દરેક વિદેશી બજારનું બજાર સંભાવ્યનો અંદાજ મૂકવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટ પ્રકાશિત વિગતો, આંકડાઓ તથા બજાર મોજણી અને અન્ય અભ્યાસો દ્વારા એકત્રિત વિગતો પર આધારિત બજાર સંશોધન ઉપયોગમાં લેવું પડે છે. આ સંસ્થાઓ ખાસ કરીને જુદા જુદા દેશોની આંકડાકીય વિગતો તથા બજાર માહિતી પ્રકાશિત કરે છે જેનો ઉપયોગ થઈ શકે છે. એટલે કે સૌથી પહેલો તો બાબત એ ધ્યાનમાં લેવી જોઈએ કે પ્રવર્તમાન એટલે કે વર્તમાન સમયમાં ત્યાં બજાર સંભાવનાનો અંદાજ મેળવવાનો. એટલે કે જે બજાર રહેલી છે એ બજારમાં જે આંકડાઓ પ્રકાશિત કરવામાં આવ્યા છે, જે વિગતો દર્શાવવામાં આવી છે અને જે અન્ય અભ્યાસો દ્વારા વિગતો પ્રાપ્ત કરી છે એ બધાને આધારે બજાર સંશોધન કરવું પડે કે આ બધી માહિતીઓ ક્યાંથી પ્રાપ્ય છે, કેટલા પ્રમાણમાં સાચી છે, સચોટ છે. એ બધી વિશે સંશોધન કરી એને ઉપયોગમાં લઈને પછી જુદા જુદા દેશોની આંકડાકીય વિગતો બજાર માહિતી પ્રકાશિત કરે. એ માહિતીને આપણે ઉપયોગમાં લઈને બજાર સંશોધન કર્યા બાદ બજારમાં પ્રવેશવું કે ન પ્રવેશવું અને તેનો મૂડીરોકાણનો દર કેવા પ્રમાણમાં છે એની વિશેની જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજું છે ભાવિ બજારની આગાહી. પ્રવર્તમાન બજાર સંભાવનાની માહિતી પૂરતી નથી. ભાવિ બજાર માંગની આગાહી કરવી જરૂરી છે. આ કામ અઘરું છે કારણ કે
જ્યાં દેશોની આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક તેમજ ધંધાકીય પ્રવાહોની પૂરતી અને સાચી માહિતીને અભાવે બજાર વિશ્લેષણ અઘરું બને છે. વળી ઘણા દેશોમાં, ખાસ કરીને વિકસતા દેશો, ઝડપથી પરિવર્તનોનો ભોગ બને છે અને તેથી ભાવિ માંગની આગાહી કરવાનું મુશ્કેલ બને છે. એટલે એવું કહે છે કે તમે વર્તમાન બજારની પરિસ્થિતિ કેવી છે વિદેશી માર્કેટમાં એની માહિતી તો મેળવી, પણ એટલી માહિતી પૂરતી નથી. કેમ કે તમને વર્તમાનનો અંદાજ આવી ગયો કે વર્તમાનમાં આવી પરિસ્થિતિ છે, તમે આવા પ્રકારના કાર્યો કરી શકો, પરંતુ એને આધારે તમારે ભાવિ બજારની માંગની આગાહી પણ કરવી જોઈએ. વર્તમાન બજારમાં તમે પ્રવેશ કરી જાઓ અને ટકી પણ જાઓ, પણ ભવિષ્યમાં શું થવાનું છે, ભવિષ્યમાં બજારની માંગ કેવી રહેવાની છે, એના વિશે તમારે પણ ખ્યાલ મેળવવો પડે. કેમ તો કે વર્તમાનમાં પ્રવેશી ગયા પછી ભવિષ્યમાં જો એ માર્કેટમાં તમારી માંગ ઉપસ્થિત ન થાય તો તમને નુકસાન પણ થાય, એવું પણ બની શકે. એટલે જ્યારે પણ તમે પ્રવર્તમાન બજારની તુલના કરો તો એની સાથે ભાવિ બજાર માંગ વિશે પણ માહિતી અને આગાહી કરી લેવી જરૂરી બને છે. જે આગામ અઘરું જ છે, કેમ તો કે ભવિષ્યનો અંદાજ ઝડપથી મેળવી ન શકાય. કારણ તો કે બીજા દેશોની આર્થિક પરિસ્થિતિ, રાજકીય, સાંસ્કૃતિક બધી જ માહિતી આપણી પાસે પૂરતા પ્રમાણમાં હોય એવું જરૂરી નથી. પૂરતા પ્રમાણમાં ન હોય ને કોઈક વાર સાચી પણ ન હોય. એટલા માટે આ બજાર વિશ્લેષણ આપણી માટે થોડુંક મુશ્કેલ કાર્ય છે. એટલા માટે ત્યાં ભાવિ માંગની આગાહી કરવું પણ મુશ્કેલ છે. ત્રીજું છે બજાર હિસ્સાની આગાહી. બજાર હિસ્સામાં કંપનીનો કેટલો હિસ્સો હશે તેનો આધાર જે તે દેશના હરીફોની ક્ષમતા અને જે દેશની સરકારની વિદેશ વેપાર રહેશે, આ બંને બાબતોની આગાહી કરવાનું સરળ નથી. વળી કોઈક વિદેશી બજારમાં ગ્રાહકોના પ્રતિભાવ કેવા હોય તે જાણવાનું પણ અઘરું બની જાય છે. એટલે કે હવે એવું કે બજાર હિસ્સો કેટલો હશે કંપનીનો એ પણ આપણે જાણવું જોઈએ. કેમ તો કે જે દેશ હશે એની હરીફાઈની ક્ષમતાને આધારે અથવા સરકારની વેપાર નીતિ કેવી હશે એના આધાર ઉપર આવી બધી પરિસ્થિતિઓ રહેલી હોય છે. એટલા માટે આ બધી બાબતોની આગાહી કરવી વિદેશી બજાર માટે સરળ નથી. ચોથું છે ખર્ચ નફાની આગાહી. વિદેશી બજારમાં કેટલો ખર્ચ થશે તેનો આધાર વિદેશી બજારની પેદાશની વ્યૂહરચના પર રહેલો છે. પોતાના દેશમાં ઉત્પાદન કરી વિદેશી બજારમાં નિકાસ કરવામાં આવે તો નિકાસ સોદો અથવા કરાર અનુસાર ખર્ચ સ્પષ્ટ થશે. પરંતુ વિદેશમાં ઉત્પાદન એકમ શરૂ કરવામાં આવે તો ખર્ચને અનેક પરિબળો જેવા કે વિદેશમાં શ્રમ બજારની પરિસ્થિતિ, કરવેરા વગેરે અસર કરે છે. અંદાજિત ખર્ચને અંદાજિત આવકમાંથી બાદ કરતાં અંદાજિત નફો જાણી શકાય છે. એટલે કે ખર્ચ અને નફાની પણ આગાહી કરવી પડશે. કેમ તો કે વિદેશમાં આપણને કેટલો ખર્ચ થશે એ વિદેશી બજારની વ્યૂહરચના ઉપર આધારિત છે કે ત્યાંનો ખર્ચ આપણને કેટલામાં થશે, પ્લસ જે આપણે ઉત્પાદન કરી વિદેશી બજારમાં નિકાસ કરીએ છીએ તો નિકાસનો સોદો કરાર અનુસાર ખર્ચ કેટલા પ્રમાણમાં રહેશે, બધું કરાર અનુસાર સ્પષ્ટ થાય છે. પરંતુ એ તો આપણને ખબર પડી જાય કે નિકાસ કરીએ, કરાર કરીએ એટલે આપણને ખબર પડી જાય કે વિદેશી માર્કેટમાં આપણે કેટલો ખર્ચ થશે. આ તો આપણે જ્યારે નિકાસ કરીએ છીએ આપણી પેદાશની ત્યારની વાત છે. પરંતુ હવે વિદેશમાં જ જો આપણે આપણું ઉત્પાદન એકમ આપણું શરૂ કરવું હોય તો ખર્ચ અને શ્રમની પરિસ્થિતિ, કરવેરા વગેરે અસર કરે. કેમ તો કે નિકાસ કરીએ ત્યારે ખાલી ટ્રાન્સપોર્ટ કે કોઈ બીજા અન્ય ખર્ચા જ તે આપણને અસર કરતા હોય છે. જ્યારે આપણે ત્યાં જ વિદેશમાં એકમ સ્થાપીએ છીએ તો ત્યાં આપણને ઘણા પ્રકારના ખર્ચ નડે છે. કેવા તો કે ત્યાં પહેલાં તો આપણે ત્યાંના ઓલામાં આપણું એકમ સ્થાપીએ એટલે ત્યાં આપણે કરવેરા ભરવા પડે, પ્લસ ત્યાંથી આપણે કર્મચારી મેળવવા પડે કાર્ય માટે, તો શ્રમ માટે એ લોકોને પણ આપણે વેતન ચૂકવવું પડે. તો ઘણા બધા ખર્ચાઓ આપણને થતા હોય છે. અને આ અંદાજિત ખર્ચને અંદાજિત આવકમાંથી આપણે જ્યારે બાદ કરીએ ત્યારે અંદાજિત નફો પ્રાપ્ત કરીએ. એટલે કે આપણે જે વિદેશમાં અંદાજિત નફો થઈ રહ્યો હોય એ અંદાજિત નફામાંથી જો આપણે ખર્ચ બાદ કરીએ તો જ આપણને નફો મળે છે. એટલે કે આપણી અંદાજિત આવક કેટલી થશે એ આવકમાંથી જ્યારે આપણે ખર્ચ બાદ કરીએ તો આપણને નફો પ્રાપ્ત થાય. છેલ્લું છે મૂડીરોકાણ પર વળતરના દરનો અંદાજ. વળતરનો દર
નક્કી કરવા માટે અંદાજિત આવકનો મૂડીરોકાણ સાથે સફળ પ્રસ્થાપિત કરવાનો રહેશે. અંદાજિત વળતરનો દર કંપનીના મૂડીરોકાણ પર અપેક્ષિત વળતર પર જેટલો તેમજ વિદેશી બજારમાં પ્રવર્તતા જોખમ તથા અનિશ્ચિતતાનો બદલો આપી શકે તેટલો ઊંચો હોવો જોઈએ. વેચાણ તથા ખર્ચ અંદાજવામાં થતી ભૂલો તથા વિદેશી હુંડિયામણના દરમાં થતા ફેરફારો, વિદેશી મૂડીના રાષ્ટ્રીયકરણનો ભય, વિદેશીઓની દેશી સાહસો જેવી અનિશ્ચિતતાઓ સાથ વચ્ચે પણ વળતર દરની સલામતી જળવાયેલી રહેવી જોઈએ. કે જ્યારે મૂડીરોકાણ પર વળતરનો દર અંદાજવામાં આવે ત્યારે પણ જાણવું જોઈએ કે વળતરનો દર નક્કી કરવા માટે અંદાજિત આવક મૂડીરોકાણ સાથે સફળ પ્રસ્થાપિત કરવાનો, પછી ત્યારબાદ તેનો અંદાજિત વળતર દર અને કંપનીના મૂડીરોકાણ પર અપેક્ષિત વળતરનો દર, આ બધીના જોખમ અને અનિશ્ચિત કે ભવિષ્યમાં જે જોખમ આવશે, કંપની ઉપર જે અનિશ્ચિતતાઓ આવશે એને બદલો આપી શકે તેમ છે. અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આ અંદાજ મેળવવામાં આવતો હોય છે. આમ ઉપર વિવિધ પરિબળો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બજાર પસંદગીના નિર્ણયને અસર પહોંચાડે છે અને પરિણામે તે બાબતને લક્ષ્યમાં લેવી પડે તેમ છે. એટલે કે આ 5 પરિબળો આંતરરાષ્ટ્રીય બજાર માર્કેટમાં પસંદગીના નિર્ણયને અસર કરે છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.